હેરા કુદી તમને માર્યા થયો આમ જોરદાર પણ ડોસિક વ્યવસ્થિત પ્રેમથી હા શ્રી ગેડું છે ને તો જીવ જાણે છે હમ. હાડકું દુખે છે પણ જો એમ હેડવા હતા ને તો ખબર પડે છે એ વાત હાથી અને હું શું કહું તમે લે આમ વાતો જ કરતા મોટી મોટી બરાબર અત્યારે આગેવાન તો જતા રહ્યા છે કોમ તમને ખબર તો છે હે તમારા ઉપર વિશ્વાસ કરીને તો તમે લઈ ગયો હતો અને તમે અહીંયા જઈને માર ખાશો ને મારી આબરૂ ઘટાડશો ને એવું તો મેં નતું જોયું. હવે દેશું ઈ ગમો પડી ગયો દેશું આપી દીધો ગમત ગમત કોણ જોવાને પણ મારી આબરૂ નું શું થાય તમને ખબર પડે છે અને તમારી આબરૂ પર અમારી આબરૂ તો વાત તમે આમ મોટા થઈ જતા કે હું આગેવાન ફોન કરીશ ને હું બધું ખોલપી નાખી બરોબર ઘણી વખત રમતુથી હારી ગયેલો પણ આવું કુદાડો નથી પણ રમતુથી હારી દો તો ઈ તો આગેવાન છે પણ તમારે તો બોલવાનું જ જો આવે પણ એમ નતું આ જે રમતુથી હારી જો ને રમતુથી મોટા મોટા કરે સમાધાન છે આ રમતુથી હાજર નતા એટલે કીધું આવું તો કુદાડો શું જ નથી આવું નથી આજ શું ના છે પૂર્વસો ના આ કે ચમ આવું ચમ શું ખબર ના પણ તમે રમતુથી હારે હોય બરોબર કે રમતુથી બોલતા હોય તમે તો કોઈ બોલો ના તમે કોઈ મને આગે પણ આવડે છે બરોબર અત્યારે તમે બોલતા આવડ્યું બોલતો કોઈ આવડતું નહીં પછી મારે જ ફોન કીધું કરો છો પણ વાત સાચી રમતુથી હારી તો રમતુથી જો એ ટાઢા પાણીએ ખોડો કાઢી એવું કરી પાછું વાત ખબર કરી એટલે હેડી જાય મેં કીધું આજ રમતુથી હાજર નથી આ રમતુથી કેવા નતા હવે રમતુથી તો કેસ કે અમે ક્યાં હતા પાછા કેતા બચ્ચાથી આવશો કે આબરૂ કઢાઈ મારે આબરૂ નું શું થાય તમારી આબરૂ ની વાત સાચી છે પ્રેમજી હા આબરૂ તો અહીંયા તમારી એકલી નથી જીતે મારી ના તો કદાચ છે અને વાતે વાતે કદાચ પ્રેમજી આ તું ના કેતો નકર રમતુજીને ખબર પડી તો એમ ને મારી હારી કોણ હતું તમે આગેવાન હતા ને અહીંયા તો કેવું લાગે કે આગેવાન છે ના જબર ગુટ્યા છે કે આગેવાન લ્યો તમારે હવાની મને ખબર છે શું કરો છો ખબર છે તમે કોક ને કોપરું છે પાછું શું કહો છો રાખુદી પાછા મારી થઈને આવ્યા છે કોઈ કેતા નહીં આવું કહો એટલે ફોમે કેવરી ગયું તાર તો ખબર પડ્યા વગર પૂરી રહે કે માર ખાઈને આયા જોપોતા હેડી હવે નેટ ઘર પકડ્યું છે આજ તો હો આખું કે તમે તો આબરૂ કઢાઈ આખા રાવણા લ્યો હવે પ્રેમથી મુદ્દો કરી અને ઘરે તો એક વાત મૂકું શું અને દુખે છે હવે તારા સોનું કોઈ છે તો આપણો આ છોડીઓ રહ્યો કે નહીં દૂધમાં આમ ગાળ દો અને પછી પી દાદો પ્રેમથી હસેડીઓ સોપડા પીવરાય નહીં પી દાદો ને ખબર પડે એમ કે માર્યા છે એવું ખબર ના પડી તું પૈસા કોઈ ના કહેતો તું મોટો નહીં કોઈ અને હવે દાદુ એટલે મારે હવે મારું કોક કરવું પડશે રાખુડે તો આબરૂ કઢાઈ આબરૂ નેટ વ્યૂ એમ લઈ ગયો તો મને એમ કે સમાધાન કરશે ને કોક હમું આવશે પણ આ આગેવાન જતા રહ્યા એ જ ઉપાધિ કરી આગેવાન ને મતો લઈ ગયો તો સારું હતું મને એમ કે છે હંગાત જાય છે એટલે વળી આગેવાન પણ આવડતું હશે હવે શું કરું એમ કરું આગેવાનને ઘરે બોલાવું અને બધી વાત કરું તાર મેળ આવશે ન કે કોઈ મેળ ખાય એમ છે નહીં આગેવાનને બોલાવે છે કે ચે હશે હવે હલો હા રમતુજી આગેવાને જેવા માણસો મેલે છે એવા સમાધાન કરાવવા માટે કોઈ ખબર જ પડતી નહીં સમાધાન કરાવવા આવ્યા હતા શિબિર હકું તોડાવવા આવ્યા ખબર પડતી નહીં એને ખાલી કહેવાનું તો ભાઈ તમે કે છોડીને મેલો એ જ કહેવાનું તો બસમાં દોઢું મેલીને આ જમણ ભમણ કરીને મેલ્યો હતો મારે ઘરે જઈને આગેવાનને ફોન કરવો પડશે રમતુજીને કે તમારે નતો ઓરા એમ તો બે દાડે ચીટ રાખવું હતું આવાન તો નતા મેલવા આડું બોલીએ તો શિબિર ગોમમાં આવવાના કેટલા હમાઈ રહ્યા ખબર પડતી નથી કોઈ ચાલો તો ફોન કરવો પડશે આપણે તો આખા હગાનું ઓલું કરીને મેલ્યો છે આવા નાવા શીખી જેટલા પહેર્યા જ ખબર નહીં પણ પ્રેમથી ખબર ના પડે આવા માણસો લઈને ના આવરાય હેલો અરે રમતુજી બોલ્યા તમે કેવા માણસો આ સમાધાન કરાવવા મેલો છો હે તો શું તમારું ગામના સમાધાન કરવા આવ્યા હતા ને તાર મેલ્યા નતો તમે મેં તમને ફોન નતો કર્યો કીધું સમાધાન કરવાનું તો તમે કહો કે અમે આવા થયું નતું કીધું મને આ પ્રેમજી લઈને આવ્યા તો કોઈ આગેવાન નતા તમારા ગામના પ્રેમજી લઈને આવ્યા હતા આ તો જેવી દોઢી વાતો કરી
અને આખું કમ્પ્લીટ થઈ ગયું બધું બરાબર આમ બધું રમણ ભમણ કરાવી નાખ્યું આખું પણ પ્રેમદીન તો મારે કશું કહેવાય નહીં એને કોઈ વખશે જ નહીં. એ તો સીધું કહેતા હતો. હા હા તો પ્રેમદીન ને આપણે બે તમે પેલા હોય આવ મારા અહીંયા નકબસ એમ કરો તમે પ્રેમદી પાસે તો પ્રેમદી પાસે થઈ અને તમારે જે આજે આગેવાન આવ્યા એને બોલાવો અને પછી આપણે વેવીને બોલાવો. કઈ ભાઈ આગેવાન હતા કોક પીળી ભાગડી વાળા હોય હા તમે એમ કરજો જો તમે પ્રેમથી પાયા તો એ તમારે જે ગોમના આગેવાન એને બોલાવો અને પછી જે આપણે વેવાઈ છે ને એ વેવાઈને બોલાવીને મારા ઘરે આવો તાર મેળ આવે. હા શું કરવાનું કહો આગેવાન કે ગોમમાં કોઈ આગેવાન જ નથી તારા તું કોણ મારો કરવું જ છું કોઈ ખબર જ પડતી નથી હવે. હા કોક કરવું તો પડશે તો કોક કે મેળ જ આવે એમ નથી. અત્યારે બધું કરવા જાવ મહેમાન આપવાના છે પોતે વાત દીધી હાડો. આ જલુજીને જ્યાં તા સમાધાન કરવા છે કે શું કર્યું મારે ઠેસર આવ્યું ને મારે જવાનું હતું બાપીને તો નહીં આવે ને લાવ પૂછવા તા આજ શું કરે છે કે ઓહો જલુજી શું કરો આ છોકરાને બહાર થાવ તો ઇસ્ત્રી કરતો હતો. છોકરો કરે તમારે કરવાની હોય પણ એ થોડો નાવામાં ના પડે તું પ્યાર ને કરી આલો ને આટલી ઇસ્ત્રી એવું હોય ઊભા થો ઈ મેકો અત્યારે હોય ને હાર લ્યો તાર પસ કરશે પછી એમ તો. હા હા શું કર્યું હાજુ હું તમને વાત કરું આખું મોડી હા શું નથી કર્યું એમ પૂછો ચમ તો આ તો સમાધાન કરવા જતા શીખર ઝઘડો કરવા જતા એ જ ખબર ના પડે. શું કર્યું તો તમે આવો હું વાત કરું મોડી નાખી બેહીન કરે ના આમ હોય. તો? હા બેહો તાર આ જાક ને અમે અહીંયા એટલે આપણે તો ભાઈ છોડી મેળવા તૈયાર હતા બરાબર હોવે. હીરા મારા દોઢું બોલે છે કોણ દોઢ બોલે એ કોક લઈને આવ્યા હતા એ કોક આગેવાન હતા એવું દોઢું બોલ્યો છે ને કે વાત જ ના પૂછો. લાફડાઓ ના કરો હવે મેં લાફડાયો અને એ ભાઈ છે ને આપણે વેવાઈ એને બરાબર નો લાફડાયો એને તો પછી હતું પણ એવું દોઢું બોલે છે ને કદોળું માતાની છોકરા તો તમે નતા એટલે મન લઈ જવાના તો હું તો હાથ એવો ફોરો કરો જ ને તમે કીધું તું તમે કહો મારા કેસર આવે છે મારે શું તો કરવાનું એક દાડ આગા પાછો કર્યો હોત તો એટલે એ વાત હાથ પણ ન્યાય કર્યો હવે ઉતાવળ પેલો પ્રેમજી નો ફોન આવ્યો બરાબર આપણે નહીં મોરવી હોવે પ્રેમજી ફોન કર્યો તમે ફટાફટ આવો આપણે કઈ સમાધાન કરી નાખો તો કશું વાતમાં લોબુ ઉતરવું નથી હોવે એટલે ગયા અમે તો એટલે બેઠા રેડી બધા બેઠા ભેગા થઈને બરાબર હા એટલે ઘડીક તો રેડી હેડ્યું પ્રેમજી વાત કરી એટલે ઘડી રેડી હેડ્યું હા પછી એ કોઈક આગેવાન લઈને આવ્યા હતા ને એ શિખર પૈસા ખાયા તો શું એવો દોઢું બોલ્યો ને તો એ તો ખાઈ ગયો જશે પૈસા તારે દોઢું બોલે ને આટલું દોઢું બોલવાનું એટલે કોક હશે જ તાર તમે તમે અત્યારે ક્યાં દોરો તમે તમા ભાઈ આવ્યો તો હવે મહેમાન હમણાં આવવાના છે હા તમે ઘરે જઈ હા અને કમ્પ્લીટ તૈયાર થઈને આવો તો તો હું તૈયાર થઈને હમણાં આવું કારણ કે તમે ઠેસર થઈને આવ્યા છો ને બારી બારી હોવ જ ને તો ઠેસર હતી કીધું જાતા હોય આ શું કર્યું હોય એને આવું થઈને પડ્યું છે હવે કોક કરીને આગેવાનને બોલાય રમતું હતી મેં તો ફોન કરી ઠપકો આવ્યો હા મેં કીધું તમને ફોન કરીને કીધું નતું કે તમે આવજો હોય રમતુજી નતા આયા રમતું થી ક્યાં હતા પોતે બહાર ગયેલા નહીં હાસું હોય કહેતા હતા કે મારે જવાને થોડુંક કોમ થી જવાનું કહેતા હતા પોતે બહાર ગયેલા હતા બરાબર મેં કીધું રમતું હતી એ મેલ્યા છે હું તો થોડા એને મોનું કોઈ ના રમતું હતી કે મેલ્યા છે કે આગેવાન કરીને હવે શું રમતુજી કરવાનું પણ રેવા તેવા ના મેં કે પણ હવે રમતું ફોન કર્યો મને તો ખબર નથી કોમ ચાર આગેવાન પાછા છે એમ. એવું હા ને આપણા ગામમાં એક જ આગેવાન છે રમતુજી છે પણ આપણા ગામનો નતો તો આપણા ગામના કઈ છે હોમે ગામથી લઈને આવ્યા હતા એવું બીજા હતું ગામ પોસ્ટ ગામના આગેવાન નહીં આપણે રમતુજી બનાયેલા હોવે. એ મામાન વંદન ઈ બનાયા હશે પણ એ રમતુજી રેવા તેવા ના મેલો એ રમતુજી આવેલા છે એમને ઘડી ચડે આવો તમે હેડો હાર તો હું આવું ઘડી આ તો ઘડી નાઈન તે તરત આવો તો હો હારું એટલે ઘડી હું ઓલા બધું છોકરાને ભાઈ તું ઇસ્ત્રી કરી કઈ ને કોઈ નહીં હું મારા કોમમાં પડો આ તો કોમ કરીને રાખો તમે એ હારું લેતર એ હા. બાઈક તો પડ્યું છે આયા તો લાગે છે ઘરે એવા ડફડા કરીને મિલ્યા છે ને મને તો રાપડે રાવું પડશે મારે ફટાફટ એવું રમણ ભમણ કરીને મિલ્યું છે ને મને તો દાંત વાળી નાખ્યો છે તે બોલે એવું નથી રાજી બોલો શું કરું અરે તો આગેવાન બાઈક તો પડ્યું છે આગેવાન ઓ આગેવાન
શું કરો છો ઘરની બહાર નીકળો બહાર તરત આવીને ઊભો જ રહ્યો છું હું તો હજી. એટલે ના ખાવાનું થઈ ગયું છે આ. તમે શું શું વળી? પેલા રાખોદીન તમે હંગાત આવતા જ નહીં હા. આગેવાન પણ કરવા ખબર છે મારા મનમાં આવડે છે એટલે હું લઈને ગયો હતો સમાધાન કરવા હું એ તારી જ આવતો હતો તારે હવે. બધું રમણ ભમણ કરીને મેલ્યું ઠુવાની ફોન આવ્યો તમારી અહીંયાથી. હા મને કે આચે ચેવન મેલ્યા હતા તમે? પણ તમે જ્યાં તા ગોમ બરાબર હા. મેં કીધું હવે તમને હેરાન કરવા નથી એના હાથું કરીને મેં તમને નથી લઈ ગયો બોલતા આવડે ને બરાબર એવું બોલ્યો છે ને એટલે રમણ ભમણ દાંત તો વાળ્યો. હા. હવે મારે અહીંયા શું મોઢે લઈને જાવું કે તું? મને પેલા ફોન આવ્યો તો જલ્દી ચેવા બોલતા હતા હા. કે ચેવન તમે કે મેલ્યા હતી. હવે રાકુડાને શું ખબર પડે? કોદાળા એને સમાધાન કર્યું હોય તો ખબર પડે ને. પણ મને એમ હતું કે તમે હંગાત આવે છે બરાબર હા. એટલે થોડા ઘણું આવડતું હશે બોલતા અને કાલ તમે મારા હંગત આવો તો તમને શું ખબર છે? હું કાલ તમે મારા હંગત લઈ દઉં હા. તો તમે મારે ચેડે રહેવાના કાગે જવાના. એ વાત સાચી. અમારા હરિચાર આવે ચાર કોક આમ પૈસા મળવાના હોય ને હા. તો વાત કરી લ્યો ને તો હીરો મારા હંગત આવે હું પૈસા નહીં લેવા આવતો એને કે. મને તો એમ હતું કે આવડશે અને એટલે લઈ ગયો તો બરાબર તમે કોમ જતા રહ્યા હતા એના હાથે હવે બીજું તો ધાડી ગયું મારી આંખે આબરૂ કાઢી છે એની પણ લાવવાની જ છે ને આવું મેં કહું. એના ઘરે જઈને આવું કરો છો? પણ આના આબરૂ કોક વાળવું કે નહીં હવે તમારે કોક કરવું પડશે સમાધાન બીજું શું તેમાં તો આવ્યો છું હું તમારા પાસે. જી આબરૂ તો કોઈ ના પાછી આવે હા. પણ ઓનો કોઈક રસ્તો કાઢવો પડશે. પણ આબરૂ તો વાળવી કે નહીં હવે કોક કરી વખત આપણા વાળા નથી માદળાના. એના છોકરો તો કીધા નહીં. અને આમ તો બહુ તેડી લઈને મોટી મોટી પચાસ કરી છે ગામમાં. એ વાત સાચી છે અને હું શું કહું હા. હવે આનું કોક કરવું કે ના કરવું આપણે કીધું ને ફોન કરો તમે. ફોન કરીને શું કરશે એને બહુ રાત્રે આપણે વ્યવહાર થાય લઈને આવેલો છું વળી. એ વાત હવે સાચી. આપણે વાયદી રાકુડાને ફોન કરો. એને આજ તો મને જોર ટ્રેડ કાપો છે મોટી માથે ઉડી હેડે છે. હલો હા માંદડા